બના કોઠો મારે બનાવની શેર મોદાવું છે દાડા દાડા પાહન પડ્યા હતા અને કોઈ લેબડો દોઈ બીજા વર્ષને મોટા નારવા આખા અડધા ક્ષેત્રમાં થવાલો પડે અડધા ક્ષેત્રમાં હવે સે સોગાજી મોય કાપાતા તો હમણાં ખોટું હવે લેવું પડે પણ એટી તો કોક ધોઈ જાય પછી મારે તો કાપી ઓહો કોણ આવજે શું કરે છે ભાઈ લાલ બોડી ઓહો હો સોગાજી કેમ છે હા શાંતિ શાંતિ છે એમ હા હું તમારે કઈ નહીં આવતો હતો કેમ અમારું કન્ફ્યુઝ છે વળી હવે મેં એવું છે કે કોઈ દેખાય છે ભાઈ શું અમારા ખેતરમાં કોઈ દેખાય છે તમારા ખેતરમાં પૂળા પડ્યા છે હા પૂળા ઓડા ને પૂળા જ દેખાણો આવડો મોટો લેબડાનો સોયલો ના દેખાણો પૂળા એમ બીજું કોઈ એમ તો છે તમારા ખેતરમાં કોઈ મોતી બીજા ઉજ્યા છે ના ના પણ તોય શું મન તો કોઈ દેખાતું નહીં જોક વગે કોઈ શું મન શું કેમ દેખાય કોઈ ટાઢું લાગે ના કેમ શું છે આમ વાત જેવો ચોખ્ખી કરો કોમ આડું શું તમે બાને હવે ચમ કરીને સમજાવું હવે ખબર નહીં પડતી કે સોયલા ઉભા થઈ એવી ખબર નહીં પડતી હોય આવા જે સમજાવું ગુજરાતી ભાષા બિસ્કિટ બીજા પડ્યા છે શું મોય પણ મો શું કહો છો હા હવે કોઈ લાગે ના હા હા તાપ નહીં લાગતો તાપ તાપ તો હવે શું હવે શિયાળો આવ્યો હવે સીઝન આબાનો ટાઈમ છે હવે છે ને તાપ ઓડા દોઢું લઈને જાય હવે કેમ કરી કેવા જેવું કીધું ડાયરેક્ટ આ લેબડા સોયલો નડે અને તારો અભ્યાસ છોકરાજી બોલો હવે કોઈ દેખાય શું હતાડી શક શું કોઈ લેબડા માં ઓડા ને આખી નેસો એથી કીધું તો આ કે કોઈ હંતાડી છે લેબડા છોકરાજી હા કોઈ નહીં દેખાતો હાસુ બાજુ ના ના કો પરો એમાં શું શરમો છો તમે તો હું એવું કહું છું કે આ લેબડો રહ્યો ના હોય તો કાપવું પડો લેબડો છે તમે કાપો અમારે ઓખળું કરવાનું છે ઢૂરો ને એમ વાત નહીં તો મારે કરવું છે જીરું આમાં હજી ફાયલો પડે અડધા છે તો નથી ઓહો તો આ શું આકડિયા ઉભા છે હા એ પેલા આકડા ઉભા છે ઈ તો આથમ ના દાડે છે ઈ તો સાલે હમણાં સોયલો નહીં આવતો આ તો પેલા ચિયો આવે છે ઈ તો ઉગતા પોરનો લેબડા બેબડા અડતા નહીં મારો ઓખળું કરવાનું છે ઢોરો ને એવું છે એમ હોય તો આજકાલમાં કાપી નાખશો હોય તો અમારે ટાઈમ મળશે તો કાપશે પરો નકર ના જરૂરત કાપવું પડો લઈ જોરો ના ના અડતા નહીં મારો ઓખળું કરવાનું ઢોરો ને પછી શિયાળા ને બાપડે ઢાજ ને ઠરે પર ઢોરો ખબર છે ઓ એવું છે એમ તારે તો તમારા તબીલા છે અમારે ચો તબીલા છે તો ખાટક કરજો મારા સોયલો ફટાકે તો થાય ઓવે લ્યો લેબડો અમારો જ દેખાણો તમને ના ના એવું ના હે છોકરાજી હું આમ તમને કોઈ નડતો ના હે હા પણ આ ખેતરમાં શું કે જીરો થોડું ભાજ પડે સમજ્યા કે તમે ના સમજા અમારે ઓખળું કરવાનું છે અમે લઈ જાઓ હો આવો અભલ્યું તમે સમજો ના છો એટલે મારે કેવું પડે હા જો હો હા ભૂલ ના થાય તો ભૂલ તો અમારું કોઈ નહીં થાય તમે ના કરતા એ ઉવે ના કે પોડચી ભાજી ભાગશું પૂરી ઉવે જો લેબડો જ દેખાણો આ ના ઉભા ઈ બધા આકડિયા છે અને અમારે ફેલો પડે પૂરા વાળવા આવેલા છે ને અરે બે આયા નહીં હજી આવશે મેં આવેલા મને કે તમે હેડો પકડો તમારે પેલા ક્ષેત્રમાં ગાડે ક્ષેત્રમાં ગાડે તાર આવશે અરે પત્રીજા હા પૂળા વાળવા તો આવું છે પણ કેવા વાળવાના ખબર છે હા જણા આવડા
કરલો આ છે ના તો કરલા તો થોડાક મોટા વાળે જેમ કે એક પુલા 2 રૂપિયા લેવા ને પેલા ઓપ્શન એમ કે મોટા મોટા વાળીને પડતા કરો હા મોટા ના વાળા માપના જેણા એટલે આપણે તો પુલે પૈસા છે કે એવું છે એમ ઓવે અને પછી જોવા ના રહેવાનું ખાલી મળીને પડતા જ કરવાના ઈ તો અમે સાઈડ માં ખાઈ નાખશે આપણે હા તો સાલ છે ને કઈ અહીંયા પછી કહેજો કાકા આવડા વાળો એમ મત કેવા રહેજો ના ના જેન વાસ હા એ હાર હારું હેડ પેલું શેતાડી મને લાગે ભાવ ઓહો ઘર ધણી તો પહેલથી આઈને બેઠા છે અરે આપણી વાટ જોઈને ઉભા છે જો તો ખરી ખેતર ચેવડું મોટું છે શેતન નું શું કા ટેન્શન લે છે હું નહીં તમે આમ ઝડપ કર દો મારા એટલી બધી ઝડપ નહીં પાછી પણ વાલે જાજે તો પૂરા હોય તો વાલે જેના વાલ્યો અચ્છા અહીંયા આઈને બેસતો ના ઠો ને કે માથે પડી મારે તો હારું લે હાર અને કોઈ ભાવનું રગજટ કરે ને તો કોઈ કહેવાનું નહીં પાછું હારું એ તો હું આભાર લ્યો ને બીજું શું કહું હા પૂળા બધા વાળે રે ને હા હે હા એટલે પોસ પૂળા લઈને આવશે જેમ કે આપણે સારનો વખો છે હમણે એ વાત સાચી કહે કે અમારે પહેવું ત્યારે ઊભી છે હોવે. પૂરો આલો તો બરોબર હેડ પેલા હવે માં ભાઈ બંધ આવતા લાગે લ્યા ચાર ના આવે છે લ્યા મારા આમ તો મોટી મોટી વાતો કરતા હતા કે હું તમારા પેલા જતો રહું એટલે મુખિયાળું ચાર ના તમને તો કીધું છે પૂરા વાળવાનું આઈ જા લ્યો શું હવે બફોર દાડે આવ્યા છો તાપના શું વાળીને હેઠા પડશો આ તો આપણે ઘડીક વારમાં વાળી નાખશે ભત્રીજન બે એટલે શું આ ભત્રીજાને હવે ઈયળ જેવું છે ને શું વાળ છે તમે જોવો મેં આ ઈયો જેવા જ દર તમારા અમે પડ્યા છે પૂરા વાળેલા કલાક વાળો વાતો કર્યા આગળ વાળો હવે તો ચાલુ કરશે રો હા હો ઓયથી ચાલુ કરો પરવા ચા પાણી ને કોક લાવત ખરી પણ થોડાક આમ બોલે તો થો પણ ત્યાં- ત્યાંથી લાવવાનું તેમ છો નહીં પર ચા પાણી નો અને બફોર દાડે આવ્યા છો હવે ચોથી ચા પાણી લાવવા હા લો હળો તારો ચાલુ કરો હળો માં બડા લે ત્રણ ટાઈમ તો ચા પાણી અને વાત કહો હા પાછા પૂળા વાળે રહ્યા પોસ પૂળા લઈ જાવ 2 જણા ના પૂરા એક જણો જ લઈ જાજો પણ બે જણા પોસ્ટ લઈ જાવ તાર ભાવ આપલ્યા પૂરાના પણ ભાવ તો શોખ રે અહીંયા પૂળા વાળવા તો આવ્યો છે કે હા પણ પૂરા વાળવાના અમે મજૂરી નહીં આલતા તમને હારો હારો કોઈ વાંધો નહીં હું એકલો જ લઈ જાઉં સારું એક જણો જ લઈ જાજો પોસ્ટ પૂરા હોવે અને પૂળાનો ભાવ તો ખબર છે ને મેં કીધું ભાવ તો તમને 50 રૂપિયા એમાં વધારે આલ્યું શું 5 રૂપિયા ને એક પૂળે 2 રૂપિયા લે અલ્યા ભાઈ 2 રૂપિયા વાળો ટગા પડ્યા છે સાર ના ઠોઠ કરવા છે હું તો એ દાડે રાખ્યો ને એ ભૂલ ગઈ છે મોટી લાજ જરમ કો સેદ નીકળો રહેવું કે ના રહેવું કેવી તો ખબર આઢો આઢો આજ તો પોટલી વગર ઊંઘ આવતી છે જાય ના ક્ષેત્ર મોટો મારવા જાય તમારે તો છે અહીંયા તમને ચિંતા એ હોય જવાની ફરશે આઢું બધે આટો નો છે આટો જ ફરે જ આઢું આમ ખરેખર તમને એક વાત કહું તમને ઘર યાદ નહીં આવતું પણ આટો તમે રાખો છો એવું ચોથી કરી યાદ મારો જો બોડાળ કે તમે રાખો છો ચોથી યાદ આવે કેર પોટલી મળે ને એટલે હોય તો હમું છું તો આઢું હા આજુ ઘેર જાવ તો શરમ માં ના રહેતા કે આજુ ભાડું આલ્યું હું ના રે તમે ઓડી પોટલે આલ્યા રહો છો એટલે મજા છે આપણે આ પોટલી પાસે કેટલા દાડા પીવો મહેમાન ની જેમ કોમ કરે છે ને પીએ દોડી શું વાત હાજી પણ કોમ તો મુએ વળી કરું જ છું કે તમે નતા જ મુના કરે જા તો હળવે થાય જાય એટલે તમને એટલો ટેકો મળ્યો રે કે ટેકો તો અમારે કોઈ જરૂર નથી ટેકાની તમારે જરૂર છે આઢું હા તો એક કામ કરો હળો તારું બોલો તમે આપણે પેલી ખૂણે લેબડી રી જોઈ છે તરમાં હા મગફળી વાળા હોય લેબડી પાડતા હોય એવું એમ ધોરણ નોખો સાગામથી પર ઠોઠ ઠોઠ મત કરો ને સાર લીલી ચોક વાટવા જો તો ભાલ્યા વગર તો જાવું જોઈએ શું ચોય જાવું આજુબાજુ આ મહેમાનોને ખેતર થી ગમે ને પ્યાસી જવાનું ને કહેવાનું શું હોય એવું એમ હાવ કોઈ ઠપકા ઘેર તો નહીં આવે ને પછી કોઈ ઠપકા ના આવી ને તમને કોણ કેવા આવે અમન કોક કેવા આવે તમને કોણ કે મહેમાન ની એટલે પછી તમને ઠપકો આલે કોક એમ કોઈ કશું ના કે ના ઢોરા ચીડી ઉભો છે 4 હા પેલા 4 વાડી ઉભો છે ને ગાય આજે ઢગો ભાળી સાર ઠૂઠ ઠૂઠ ના કરવાની થોડી લીલી વાઢીને લાવો બે કોક ઢોરો કોઈ બીજી બસે ના એટલી શિયાળો આવ્યો છે હા એટલે હાલ તો હું લેબડી લેતા હું પછી સાર લાવ એટલે આપડી ઢોરણ ખબર નથી લાવવાની તો
ઓખળું કરવાનું છે અલ્યા એમ કોક તારે તારી એટલે હાલ કરવું છે કે કાલ કરવું હે? હાલ હાલ પાડતા જોડે લેબડી હાટ નકા પેલું ભોડા અંતી રહ્યું હા લાલ ભોડી આપડા સાઈડ માં હા પેલા લવિંગજી હા આયા તા અમે લેબડો પાડવા એવું એમ કીધું જ્યાં કોઈ થી ઓખળું કરવા છે પાડતા ન કહે ભાજુ પેરી ભોડી તમારી એમ તો તારા મોતી કાપીને લાવરી કે ના તો ઓખળું થાય એવી રીતે લોબો લોબો ઉટક આપજો એવું એમ હોય તો હાડો પેલા ઓછી પડી માળે હો હા થોડો હટ લઈને આવે પછી ઓખળું કરવું છે તરત તરત અને ગોમમાં ના ઉડી અડતા ના ના ઠેકે ના ના તરત નહીં તો વધ ના જાય હોય હોય આશા છે તમને હવે કોક તો કરવું પડશે ગોમ તો થોડા દાવા તમે હોલ્યા હોલ્યા શરમમાં કેવું શું હવે છે આઢું ને હાળીને ફોન કરત કે જગ્યા નથી જુઓ કે હોય ના ખટણા એવું થાય અરે તો આ છે જમતમ છે તો હરુપાર ના જાહી પછી મેલવાય નહીં જવું પડે કાંટા ડબલું લઈને જાય ને તો એ બારી બાર જાહી થાય જાહી હા પૂળા બીજા વળી રહ્યા છે હાથ બીજા ધો પરા લાવો પોણી થોડુંક મારું હેડો હું હાથ ધો પરા વા અમે આશે નહીં ધોતા રહેરા અલ્યા યાર મારા રેવા ઓછા દે. નોંધા લાયો પણ માથે પડ્યો હો માથે તો આટલું થી સેવા કરવામાં હા હા લે પીવો જ પી પરો ના બસ પોણી તો મેં હમણાં કીધું હતું હા અને શું કરશે પૂવા બધશે પર આપણે પૂળા પેલા લઈ જવાનું છે એક જણાને લઈ જવાનું કીધું જ છે પાછું તો શું કરશે ઓપ્શન કે કંજીસ જ છે ને તાર બે પૂળા તને આલ્યા રાત તો શું હતો એ મારા ઓછા કહેતા હશે તો બે વડી ઓછા થઈ જોત માંથી અને પૈસા આલવાના ટાઈમે ચો નાહી ગયો છો દેખાય છે ઘેર જતો રહ્યો છે હવે તું તો તો ઘેર જઈને થોડા છોડશે પૈસા તો લેવાના જ છે ને ખબર પડી ગઈ હતી કે ભાઈ રેવાયા છે પેલા 700 પૂળા વલ્યા હા એટલા વાલ્યા છે 700 ના 2 રૂપિયા ભાવે 1400 રૂપિયા લેવાનું છે 1400 રૂપિયા લઈ રહ્યા ઘેર દઈને મત અરે પોસ પૂળા હું બોધો પરા તમે પૂવા બધો પર પણ હું શું કહું છું હા પેલી વેતરીને જાહ વળી ચી નવી તો વેતરવા આવ્યો હોય પેલી લેબડી જોવા છે ઘટાદાર ઊભી છે આ તો એક કામ કરે ભારો તો બોજ પરો હવે એમાંથી પારો બધો પર હા તો સાલ છે હેડ પેલા લેબડી ની દોડ પાડો પછી પૂળા બોધો એમાં ભરીને પૂરા લઈ જા મેં બેઠેલ અને પૂળા તો કાલે લઈ જા હારા કે હવે ઈ તો અહીંયા ભાતા લઈ જવા છે કે હા હેડ લેબડી જ લઈ જરી બે ભારા બોધરા પત્રીજા કાપજે આ પડ્યો પત્રીજા મારો બડો ચેડો છે ડાળા કાપે આવડત છે ઉપાડી કે આપે ના ઉપર છે જમ ને ઉપર ચેણા કાપ ચેણા થોડા તો બે ઉપાડી જા તો આ બોધવા પડશે ને બધાય હવે તમે બોધામાં પાડ્યા તો કે પણ આવડે તો શું ઉપાડીને જા આપે ઈ તો કાઢીને કઈ નાખે હમણે એ તો ને થાય આપણે ઘેર હવે વા બેના હોતો લઈ જાવ છે તો કાપી નાખ બધો કાપી નાખ લઈ જવાનો છે આ તો રાખો જ ને જોન તમે હવે કાપી નાખ બધો અમે પૂળા ઓપ્શન ને હાલતા જોર આવે છે કે વસૂલ કરો કે એમાંથી પણ લા ભત્રીજા આ ખેતર તો ઓપ્શન નું તો આપણે પૂળા પેલી સાઈડ વાળા છે આ ખેતર કેનું છે ઈ તો અહીંયા ભાગ પાડ્યા છે અહીંયા નું રહેશે હાડો એવો વાવ સારું હેડ તો લઈ જ લ્યો આટો જે ચીડી આવતા જ ના લાગે ઓ નકવા તો આટો ને કાઢવામાં ચી રહ્યા છે પણ આટોની માયા લાગી ગઈ છે કે જો ટાઈમસર રોટલી મળે ટાઈમસર ખાટલી મળે અને ટાઈમસર પોટલી મળે તો આટો સુડવેલ ખોટ સોટી ગયા છે જાણે કે સુડવેલ સોટી એવી સોટ્યા છે આટો તો કોણ પાડવા જો લેબડી હોય એની કોઈ જી લેબડી આરી એક જ ખૂણામાં લેબડી જતી હોય ને તો દાણા તો તે દેખાતું જ નહીં હોય ને કે મારો બેટો આમ પોટલીને નાખે તેલથી નહીં આવ્યા ને ના એટલે આ તો ઠૂંઠ જ ઉપર ઠૂંઠ જ તો આટું જો કહેતા જ કે મોટી મોટી પેલી આપણે શું કહેવાય ને આ હાડો ભરવાનું છે ને હા ઈ તાર હાડો ભરવા બદલે આ શું આવવાનું કોઈ છે ને આ ઠૂંઠથી પડશે એટલે આઢું મારે કે કાપી ગયું છે આ તો કોક એટલે હાય હાય તો એને ચોથી લઈ જાવ અને હળો ભરવા હવે મારે તો કાઠું જ થયું છે કે જાવ જો આટું કહેવા જાય કચો સેજ ને તમારે હળો ભરે એવું ટૂંઠ એકલો રાખ્યો છે તું અને કોઈ આટોમાં ચેડી મને બોલતી એના કરતા જવા દે શું ક્યાંથી કરીને આટો કે કોઈ છે જ નહીં પેલા સોગાજીને કીધું યબરો કાપવાનો કાપો ના કાપવાનો કાઢતો હું કાપી નો જેમ કે મારા એવા જીરું દાળ પાહન પડેલા છે જાવ છે ના કાપો કાપી જ નો હોત
હાલ હવે લેબડી ચોપડી કોળા મને તો પોટલી મારવા જવા છે એમ કહેવાય. આ તો કેવું પડશે ને કે લેબડું તો કોઈ કાપી ગયું છે તો પડ્યું આ લેબડું મને પોટલી મારીને પછી જવા દે આટું કહેવા. આ જો આ સાર શીખેલા પગ સારમાંથી ફોફા વેણા લાગતા નહીં હોય ને ના બા ઓમ છે તો મેઠા હો એટલે હોય ને હવે શું કરવું આ સારમાં ના કરા ફોફા ના આશા છે લાડ હે ઢોર ખાય તો હમ થાય બોલ તો કોણ આવ્યું હા હલો બોલો બોલો ખેમાઈ એટલે પૈસા શું પૈસા પૈસા કરો હજુ તો પૂરા વાળે ઘેરે પહોંચ્યા નહીં પૈસા તરત એટલે હાલ છે ચો પાડીને જતા રહેવાના છે વળી એટલે વાત હાથી જાય બધાને મજૂરી ઉપર જ ઘર હેડે છે કે તમારે એકલો ચો હેડે છે એટલે પોકાડ ઉપર આ શું કપરો હોજે પોકાડ ઉપર આ એમાં શું ઉડી કેટલા પૈસા છે એવું એમ સારું સારું અને પૂળા કેટલા લઈ જા પોટ લઈ જા કોઈ વધારે હું આવું હમણાં જોઉં છું તો પોચ રૂપિયા સઠ્ઠો હશે ને તો 1 રૂપિયો નહીં આલો મારા બેટા પૂળા વાયલા નહીં એના પૈસા તમારો થતા નહીં એટલા મારે પૂળા લઈ ગયા રાખો પૂળો ભાવ અભલ્યો હે 40 રૂપિયા એક પૂળો છે તારે થતાડતા નહીં હું આવું હમણાં તરત કેટલા લઈ ગયા વાર જોવું હમણાં તમે હેડો પોસમાં ઉપર એક ડોકો ઉપર ને હેડ્યો ને તો 1 રૂપિયો નહીં આલો પૂળા વાળવાનો હોય સારું હેડો એ સારું હાલવા આવું હું હમણાં પોકાડું એ હા હા તું એ હવારના મેલ્યા છે અહીંયા લેબડો કાપાઈ કીધું આવે કોક ઓખડું કરી માં સારી ભરી છે જ્યાં અહીંયા સોટી રહ્યા છે મને એવું લાગે છે કે અરે જતા રહ્યા છે પંપી 100% પીવા સારું તો પડ્યા જ છે અહીંયા હાળી થાપડા વાગી ચો ભારી હમા ઓહ આ તો રેડી થઈને વળ્યા છે કેમ એમને આવરેલા છે અરે વાહ આડુભાઈ તમે ઓના હારું જોઈ રહ્યો છો આડુ પેલો લેબડો કોક પાડી ગયું છે કે પડાયો છે પાડી ગયું પાડી કોણ પાડી ગયું બંકાબેન ને મોજો તારતો ઓમ પેલો બેકોળેલો હતો તમે હોય આડું પીવા હારું રહો છો કેમ કોમ નહીં કરાવતો કોમ પણ દારૂ જેમ પીવો છો એમ કહું છું ચો પીધો છે મેં તમને ના નહીં પાડેલી ચો પીધો એ હોટ ટાળું પોટલી પીવાની નહીં હવે આ બોરા ભરવા છે હળો ભરશે તરત હા ભરી નાખું હું ભરી નાખો લેબડે પાડવા રહ્યા નહીં ને એમને હાથ હિલોલતા આયા છે લેબડો કોક પાડી ગયો ને મને લઈને આવો ધંકા ધંકા હા શું બોલો હા શું આમ હાથો પાડી ગયેલો છે ખાલી આમ ટૂંટો ભાઈ આમ તાચીને જોર આવી છે જોર તે પાસા છે એમ કહો વધી મણનો નેહાકો નજીને હેડ્યા છો મણનો નેહાકો ને આટું કેમ બધું મળી રહ્યું છું કે મણનો નેહાકો નાખો તો કોણ પાડી ગયું છે ભોજો તાર તો આમ ઠૂંટો ઉભો તો આમ તાચીને હાસું બોલો આટું હાસું તો પેલો ભોડાળ્યો નહીં પાડી ગયો એ તો આટો તમે પડાઈને આવ્યા ને પાસ મન મિલ્યો હતો પડાઈ નહીં એમ તો ઈદારે મને કહેતા હતા કે ખટક કરજો જીરું આબુ છે કે માર ભાજ પડે તો એ પાડી નહીં ગયો એવું જ લાગે છે મને એવું આ પાડેલો પાછો આજનો નહીં તો કાલનો છે તો એ મન હેડ્યા છે લેબડો જ પાડેલો લાગે એવું મન હા કેમ કે આતારમાં લીલો પોદડા ના પડ્યા હોય એટલે હવે અરે મારો થેપ છે નો ખમી ગયો અરે હાડો તા અહીંયા જાતા હાડો હેડ ફોડી ફોડી નાખવી જાય શરમત ભરજે તો તાર મુનાઈ બેઠો તારા હાડું કને જ છે કાપી ને આવજો પાડજો મો તો ફોડી ફોડી નાખવાની છે હા તો હાડો